વડોદરા ખાતે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના પ્રમુખ બિલાલ પરમાર અને વડોદરા ઓટો રિક્ષા પ્રગતિ યુનિયનના મંત્રી જયેશ શાહ દ્વારા ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની એક ત્રિમાસિક મીટિંગ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ ગુજરાતના પરીક્ષા ચાલકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ગુજરાત લેવલના તમામ યોજનાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ડભોઈ રોડ પર આવેલા પરમ વિહિલ્સ ખાતે મહિન્દ્રા કંપનીની રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાત રાજ્યના ટ્રસ્ટ શ્રી જયંતિભાઈ પ્રજાપતિ, પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, મહામંત્રી શ્રી ઇમ્તિયાઝભાઈ લંઘા હાજર રહ્યા હતા. હાલ પ્રદૂષણ મુક્ત ભારત થવા જઈ રહ્યું છે, જેની પહેલ ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન તથા વડોદરાના યુનિયનના આગેવાનો મળી ગુજરાતના તમામ રિક્ષા ચાલકોને સમજણ આપી પ્રદૂષણ મુક્ત અભિયાનને તમામ રિક્ષા ચાલકો સાથે સહકાર આપે છે. રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા.